નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેડિયો મિર્ચી 98.3 અને ઇવા મોલ દ્વારા વાસુ હેલ્થ કેર તથા રસાભાઈ ચોકાભાઈના સહયોગથી વુમન્સ ઓફ ધ મુવમેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષથી આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓની પ્રેરણાદાયી સફળને ઉજવણી કરે છે। આ વર્ષની થીમ સેલિબ્રેટ હર સ્પિરિટ સ્પિનિંગ હર જર્ની રાખવામાં આવી છે અને ખાસ કરીને વડોદરાની ઉદયમાન મહિલાઓ ખેલાડીઓની સિદ્ધિઓને માન આપવા માટે કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત 6 માર્ચે પ્લે કોન્ટેન્ટ સેલિબ્રેટ થીમ સાથે હાઉસ ઇવનિંગ દ્વારા થઈ હતી, જેમાં શહેરની મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 7 માર્ચે યોજાનાર ફેલિસિટેશન નાઇટમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે વીએમસી કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત વિશેષ અતિથિ તરીકે જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ, રાજકુંવર દેવી ગાયકવાડ, શ્રેયા ભાવેશ પટેલ, ડિગ્રીશા ડોનિલ પટેલ, હાર્દિક ઉકાડી, કિન્નરી હરિયાની, તન્વી શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ઇવેન્ટને સફળ બનાવવા માટે ઇવા મોલના જીએમ ભરતસિંહ બાટી અને માર્કેટિંગ હેડ નેહા મારવાળાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વડોદરાની મહિલા ખેલાડીઓની પ્રતિભા અને મહેનતને માન આપી તેમને વધુ પ્રેરણા આપવા प्रयत्न કરવામાં આવ્યો છે। सिंह बाटी, ईवा मॉल जनरल मैनेजर। सबसे पहले मैं अभी सभी लोगों को अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं। जैसा कि आप सभी लोग जानते हैं, ईवा मॉल हर साल वुमेंस डे को काफ़ी धूमधाम से सेलिब्रेट करता है और आज हम वही सेलिब्रेशन के लिए यहाँ पर इकट्ठा हुए हैं। इस साल हमने स्पोर्ट्स कैटेगरी को सेलेक्ट किया है। स्पोर्ट्स के अंदर जिन महिलाओं ने कुछ मुकाम हासिल किया है, कुछ कर दिखाया है, आज हम उनको यहाँ पर पुरस्कृत करेंगे, उनको सम्मानित करेंगे और मैं विश्वास दिलाता हूँ कि ईवा मॉल हर साल વુમન્સ ડે ऐसे ही सेलिब्रेट करता रहेगा। धन्यवाद। આજે આપણે અત્યારે ઈવા મોલમાં છે અને આજે સિઝન 4 છે। આપ જાણો છો મિર્ચી વુમન ઓફ ધ મુવમેન્ટ સિઝન 4 એવરી યર ઈવા મોલ અને રેડિયો મિર્ચી આ બંનેના સંયુક્ત કોલેબોરેશનથી આ ઇવેન્ટ કરવામાં આવે છે અને સ્પોર્ટ્સમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સમાં ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને એક્ઝિસ્ટિંગમાં જેને સારું કામ કર્યું હોય એ વુમનને ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે આપણે એપ્રિશિએટ કરીએ છીએ। બીઇંગ વાસુ હેલ્થ કેર લાસ્ટ 4 યર્સથી અમે ગિફ્ટ પાર્ટનર હોઈએ છીએ અને હંમેશા અમે આ ટાઈપની ઇવેન્ટોને એપ્રિશિએટ કરીએ છીએ। તો થેન્ક યુ ઈવા મોલ અને મિર્ચી કે આ ટાઈપની ઇવેન્ટ કરવા બદલ અને અમને સાથે રાખવા બદલ। આજે મેઇનલી બધાને ફેલિસિટેટ કરીશું કે જે લોકોએ ખાસ કરીને વુમન જે લોકોએ સારા અલગ અલગ સ્પોર્ટ્સમાં સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને એમને જીત્યા પણ છે અને ફ્યુચરમાં જીતી શકે એવા પ્રોમિસિંગ કેન્ડિડેટને અમે એપ્રિશિએટ કરીશું। રેડિયો મિર્ચી કે જે વડોદરા નહીં પરંતુ સમગ્ર દેશને એક પ્રતિષ્ઠિત FM એજન્સી છે અને રેડિયો મિર્ચી દ્વારા વુમન ઓફ ધ મોમેન્ટ એની એક ખૂબ સુંદર આજે એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાના પ્રતિષ્ઠિત મહિલાઓને નવાજવાનું એમને બિરદાવવાનું એક કાર્ય એ આજે વુમન્સ ડેની આગલા સાંજે કરવામાં આવ્યું છે। તો રેડિયો મિર્ચીના સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના સર્વે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજરોજ રોબારેલ કાચમાંથી ફેલાતી દુર્ગંધ, ગંદકી અને મચ્છરના ત્રાસ સામે સ્થાનિક લોકો સાથે મળી આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન યોજવામાં આવ્યું હતું। વિસ્તારના રહીશોની લાંબા સમયથી આ સમસ્યાને પરેશાન છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો યોગ્ય નિકાલ થયો નથી, જેથી હવે સ્થાનિક લોકો સાથે મળીને આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો અને તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી। માંજલપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને
સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. આજરોજ દંતેશ્વર ખાતે આવેલી રૂપારેલ કાસ પાસે આજે અમે એક નાનકડું ધરણાનો પ્રોગ્રામ કર્યો હતો. ધરણાની અંદર અમારું આ ઉદ્દેશ એ હતો કે આ વિસ્તારના લોકોને જે થઈ રહેલી જે પરેશાની છે, આ વર્ષોથી આ કાસ આવીને આવી જ ખુલ્લી છે અને જેની અંદર ખૂબ જ ગંદુ પાણી, ઇવન ત્યાં કત્તલખાનાનું પાણી આની અંદર છોડી દેવામાં આવે છે કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ કર્યા વગર. તમે જુઓ આ કાસની અંદર ઘણી વખતે બહુ બધા ઇન્સિડન્ટ થયા છે. અહીંયા મચ્છરોનો ત્રાસ એટલો છે, માણસ ઊભો ના રહી શકે એવી હાલત છે. એ જગ્યા પર અમે ધરણા કરવા આવ્યા હતા, પરંતુ ધરણા માટે અમે પરમિશન માગી હતી પોલીસ પાસે અને પોલીસે ધરણા કરવાની પરમિશન પણ ન આપી. ખબર નહીં કોના દબાવમાં આ બધું ચાલી રહ્યું છે, ખબર નથી. ભાજપ દરેક વ્યક્તિને, નાના નાના કાર્યકર્તાઓને, નાના નાના લોકોને દબાવવા માટે પોલીસનો ઇસ્તેમાલ કરી રહી છે. તમે જુઓ આજે કોઈ પણ ભાજપનો પ્રોગ્રામ હોય, નાનો મોટો પ્રોગ્રામ હોય, એ લોકો કોઈ પરમિશન નથી લેતા પણ એ ધડલ્લાથી એ પ્રોગ્રામ કરે છે. જેમ તેમ એ લોકો ફરે છે, ટ્રાફિકને હેરાન કરી નાખે છે, ખોરવી નાખે છે અને જ્યાં ત્યાં બેનર મારે છે, પરંતુ કોઈ પણ જાતનું તંત્ર એની ઉપર કોઈ એક્શન લેતું નથી. જ્યારે અમે એક નાનકડા 10-15 કાર્યકર્તાઓ અહીંયા આવીને એક ધરણો કરવા ગયા તો અમને પરમિશન ના આપવામાં આવી. એટલે અમે આ ક્યાં એક્સપ્રેસ કરીએ? અહીં તમે જોઈ શકો છો એક માત્ર ગટર વહી રહી છે, ના કોઈ સરકારી કચેરી છે અહીંયા, ના કોઈ સ્કૂલ છે, ના અહીંયા રહીશો રહે છે, કોઈ પણ નથી રહેતા. આજુબાજુમાં કશું એવું નથી જ્યાંથી કોઈને તકલીફ પડે, પરંતુ અમને પરમિશન ન આપવામાં આવી. ખબર નહીં આ કોના ઇશારે ચાલી રહ્યું છે, પોલીસ કોના દબાવમાં કામ કરી રહી છે. અમે આ ડેમોક્રેસીની અંદર પહેલી વાર જોયું છે. વર્ષોથી અહીંયા લોકો વિરોધ કરતા આવ્યા છે વિપક્ષની સામે. વિપક્ષ જ્યારે સત્તા પક્ષને સવાલ કરે છે તો પોલીસ અમને રોકે છે. આ બિલકુલ એક્સેપ્ટેબલ નથી. લોકોને જાગૃત કરવાનો સમય છે. જુઓ તમે, આજે વિપક્ષને જો તમે કમજોર કર્યો તો આજે એ હાલત થઈ ગઈ છે કે વિપક્ષને બોલવા માટે પણ અવાજ નથી રહ્યો. આવનારા દિવસોમાં કેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે? જુઓ, ચૂંટણી આવી ગઈ છે. પોલીસના મિત્રોને હું કહેવા માંગુ છું, પોલીસના અધિકારીઓને હું કહેવા માંગુ છું કે ચૂંટણીની અંદર જો તમે અમને વિરોધ, અમારો પ્રચાર અને અમારી રેલીઓમાં તમે અમને રોકવાની કોશિશ કરશો તો અમે વધુ ઉગ્ર થઈશું. અને અમે જો તમે શાંતિથી તમે અમને કરવા દેશો તો અમારી આપની ખૂબ ખૂબ મહેરબાની રહેશે. પરંતુ તમે જો અમને દબાવવાનું કામ કરશો, અમને પ્રચાર કરતો રોકશો, લોકોનો અવાજ બનવા માટે રોકશો તો અમે એ નહીં ચલાવી લઈએ અને વધુ અવાજથી અમે આગળ વધીશું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13 વિસ્તારમાં કાછિયા પટેલની વાડી ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોર્પોરેટર જ્યોતિબેન પટેલ તેમજ પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા મહિલા દિવસ સાથે ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ ઉપસ્થિત રહ્યું હતું. ટ્રસ્ટના દ્રષ્ટિબાધિત તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ રૂપે અંજનોને ગીતો ગાઈ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને સમગ્ર કાર્યક્રમમાં આનંદમય વાતાવરણ સર્જાયું. તમે વિચાર કરો કે આ છોકરીનો નસીબવાન છે કે એનો જન્મદિવસ એ માતૃશક્તિનો દિવસ છે, મહિલા દિવસ છે. ચૈતન્યભાઈને એમના જન્મદિવસની શુભકામના આપવા માટે આવ્યો, પરંતુ જ્યારે આજનો કાર્યક્રમ ખાસ મહિલા દિન નિમિત્તે રાખવામાં આવે, આપણા આ વિસ્તારના કાઉન્સિલર જ્યોતિબેન અને નીતિનભાઈ અને તમામ કાઉન્સિલરોની સાથે સંગઠનની સાથે રહીને જ્યારે આજનો મહિલા દિનનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આ વિસ્તારના આ બધા જાણો કે આ વિસ્તાર તો મારો જ છે, એટલે ઉતરીને હું મોટો થયેલો છું. આ વિસ્તારના તમામ માતૃશક્તિને ખૂબ વંદન કરું છું. અને તમારા કારણે આજે સમાજ અને દુનિયા ચાલે છે, ત્યારે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને નીતિનભાઈ જ્યારે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે અને આખો જવાબ આપું છું અને પોતાની જાતને હમલા કે નબળા ના કરો. આ લોકોની સામે તો ઘણીવાર અમે લોકો નબળા હોઈએ. ઘરમાં જાઓ, ભણવાનું તમે વિચાર કરો, બહુ ચાલે છે. આ ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર રીલો આવે છે, એમાં બધી એવા પિક્ચરાઇઝેશન થાય છે કે માતા ખવડાવે છે, પેલો કુંડી નીચે નાખી સાંભળે છે. બધાના पार दिल ये आए, पार पार दिल ये आए,
बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर चैतन्य साई हैप्पी बर्थडे टू यू फूलों ने चमन से तुझको है सले तुझको है प्याम भेजा यही रहे दुआ मेरी तू हमेशा मुस्काए बेकरार दिल कहलाए आए तो कयामत आए तुम આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 13માં ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે દિવ્યાંગ મહિલાઓ અને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓમાં સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે એમના બીજા પણ જે જરૂરિયાતની વસ્તુ હોય છે, નીતિનભાઈ અમારા જે પૂર્વ કાઉન્સિલર છે અને જ્યોતિબેન જે હાલના અમારા વિસ્તારના કાઉન્સિલર છે, તેઓ પરિવાર દ્વારા નાના મોટા ઘણા બધા પ્રસંગોમાં આવા પ્રકારના કાર્યક્રમો કરે છે અને એનો લાવો આજે અમને પણ મળ્યો છે. એના માટે એમના આભારી છીએ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ દરેકને, દરેક મહિલાને અહીંયા આગળ અને જે બધા જ પધારે જે લોકો બધાને જ અમે આજના દિવસની અભિનંદન પાઠવીએ છીએ. જન્મદિવસ છે, વાત સાચી છે અને એમનો આશીર્વાદ મળ્યો કહેવાય અને મારો જન્મદિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન જ આવે છે એટલે જે આશીર્વાદ અમને આ માતાઓ પાસેથી મળી શકે એનો અમે સૌથી વધારે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરોડા ડેરીની ચૂંટણીમાં 9માં બેઠક બિનહરીફ જાહેર થઈ. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 14 ફોર્મ પાછા ખેંચાયા. હવે 4 ઝોન માટે યોજાશે ચૂંટણી. 4 ઝોન 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. વડોદરા ઝોનમાં હિતેશ પટેલ સાથે પાર્થિવ પટેલ ચૂંટણી લડશે. દેશર ઝોનમાં કુલદીપસિંહ રાઉલજી સામે સુલપાલસિંહ પરમાર ચૂંટણી લડશે. ડભોઈ ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દીક્ષિત પટેલ સામે પ્રહલાદભાઈ પટેલ ચૂંટણી લડશે. ભાવી જેતપુર ઝોનમાં રણજીતસિંહ રાઠવા સામે ગેલમ રાઠવા ચૂંટણી લડશે. આજે સતીશ પટેલ, જ્યોતિન્દ્રસિંહ પરમાર અને સંખેડા બેઠક પરથી રમેશભાઈ બારિયા બિનહરીફ જાહેર થયા. हमने कुल 31 फॉर्म्स मान्य किए थे 28 तारीख को चकासनी के बाद. उसमें आज लास्ट डेट थी विड्रॉ करने की 3 बजे तक. उसमें 14 फॉर्म्स वापस लिए हैं तो अभी कुल 17 फॉर्म्स जो हैं वो बाकी रहते हैं मान्य. इसमें से 8 जो हैं वो हरीफ उम्मीदवार रहते हैं और 9 जो हैं वो बिन हरीफ उम्मीदवार रहते हैं. हरीफ उम्मीदवार कौन कौन सी बैठक पे है? हरीफ उम्मीदवार हमारा जोन 4 में है हितेश भाई मफत भाई पटेल, पार्थिव शैलेश भाई पटेल. जोन 6 में हमारे पास 2 लोग हैं, कुलदीप सिंह उदय सिंह राहुल जी, सुरपाल सिंह चिमन सिंह परमार. जोन 8 में दीक्षित भाई भीखा भाई पटेल, प्रहलाद भाई मंगड़दास पटेल. और जोन 12 में रंजीत सिंह मोहन सिंह राठवा और राठवा गैमल भाई विट्ठल भाई. तो कुल 4 जोन हैं जिसमें 2-2 फॉर्म्स हमारे बाकी रहते हैं. अब क्या प्रोसेस होगी आगे, कैसे डिक्लेयर होगा कि उनका नाम और कैसे? 9 तारीख को हम ऑफिशियली हरीफ और बिन हरीफ उम्मीदवारों की लिस्ट पब्लिश करेंगे. किस जोन में इलेक्शन होना है वो डिक्लेयर करेंगे और उसके बाद 18 तारीख को सुबह दोपहर में 3 बजे तक वोटिंग होगी और 3 बजे के बाद हम काउंटिंग करके जो 4 जोन में काउंटिंग और वोटिंग होनी है वो डिक्लेयर करेंगे. જેતપુરના ખોડપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા સરકારમાં રજૂઆત. જેતપુરનો સૌથી જૂનો અને પ્રતિષ્ઠિત ખોડપરા વિસ્તારમાં જ્યાં સુધી વધુ હિન્દુ સમાજની વસ્તી છે, આ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો ભાઈચારાથી રહે છે. આ વિસ્તારમાં અમુક વિધર્મી લોકો મેદાન ખરીદે છે અને વિધર્મી લોકોને રહેણીકરણી તથા તેમના ખાનપાનથી આ વિસ્તારના હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ વિસ્તારમાં લવ જેહાદ જેવા બનાવો ભવિષ્યમાં બની જ ન બને તે બાબતે સ્થાનિક મામલતદાર તથા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય અને સંસદ સભ્ય લાગતા વળગતા
અધિકારીઓને આ બાબતે રજૂઆત કરેલ છે. આ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરે અને આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના કાયમ માટે જળવાઈ રહે તેવી સ્થાનિકોની માંગ છે. જે જાતિ હિન્દુ સમાજની વસ્તી રહેશે એ જગ્યાએ કોઈ હિન્દુ સમાજના કોઈ વ્યક્તિએ મકાન વેચ્યું અને મુસ્લિમ શખ્સે લીધું છે, એની રહેણી કહેણી, એનું ખાનપાન આ બધું જુદું પડતું હોય. આજુબાજુ રહેવાવાળાને આવતા સમયમાં અતિશય તકલીફ પડે એમ હોય. એના ખાનપાનથી આ લોકોની ધાર્મિક લાગણી દુભાય એમ હોય. એટલે સ્થાનિક લોકો આ અશાંત ધારો લાગુ કરી અને એ જે મકાન વેચાણ થયું છે એ મકાનનો વેચાણ દસ્તાવેજ રદ થાય અને એ મૂળ માલિકને પાછું દે અથવા અન્યને કોઈને વેચે, આવી એક સતત રજૂઆત કરવા માટે આવ્યા છે. હિન્દુ પોતાની બહુમતીમાં શાંતિથી જે જગ્યાએ રહે છે એ જગ્યાએ વચ્ચે રહી, મુસ્લિમ એરિયામાં મુસ્લિમ લોકો એની રીતે રહે, હિન્દુ સમાજનું વસ્તી જ્યાં હોય ત્યાં હિન્દુ સમાજ રહે, આવી કાયમ લાગણી હોય છે. સરકારે અશાંત ધારા નામનો જે કાયદો પસાર કર્યો છે, કાયદો આ એરિયામાં વહેલી તકે લાગે અને એનો જલ્દીથી અમલ થાય એવી આ લોકોની માંગણી છે. સ્થાનિક લોકોને આપણે પૂછીએ શું કહેવું છે. અમે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઝડપથી અમારા ખોડપરા વિસ્તારમાં અસામાન ધારો લાગુ પાડે, કારણ કે અમે ભાઈચારાથી બધા વર્ષોથી રહેતા હોય અને થોડાક બીજા ધર્મના લોકો ત્યાં રહેવા આવે વધારે અને અમારે જે ભાઈચારાથી અમે બધા રહીએ છીએ એમાં તકલીફ પડે, કારણ કે એની ખાણીપીણી અને રહેણી કહેણી અલગ પ્રકારની થોડીક હોય તો અમને અવાર અમને તકલીફ પડે એવી ન પડે એના માટે એના સમીકરણો અમારી સાથે ઝડપદેખાના મેચ ન થાય તો તેના માટે ઝડપથી મામલતદાર સાહેબ આનો નિર્ણય લઈ અને અસામ ધારો લાગુ પાડે એવી અમારી નમ્ર વિનંતી છે. કનુભાઈ લાલુ, વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે. 4-5 દિવસથી જેતપુરના ખોડપરા વિસ્તારમાં હિન્દુ વસ્તી વચ્ચે એક મુસ્લિમ ભાઈએ મકાન ખરીદેલું છે એવું સ્થાનિક લોકોને ધ્યાનમાં આવ્યું. તો વચ્ચે ખરીદે અને એની ખાણીપીણી રહેણી કહેણી જુદી હોય તો ભવિષ્યમાં સાથે રહેવાનું મુશ્કેલ બને એવું લાગતું હોય, જેથી કરીને સરકારશ્રીના અશાંત ધારા નામનો જે કાયદો છે એ કાયદો વહેલી તકે લગાડવામાં આવે એના માટે આવેદનપત્ર માટે આજે મામલતદારશ્રીને મળવા આવ્યા છે. સ્થાનિક લોકોની જે ઉગ્ર રજૂઆતો છે, આવતા દિવસની જે અમનથી રહી ન શકાય અને શાંતિથી એકબીજાના પરિચયમાં આવવાથી તકલીફ ઊભી થાય અને ત્યાં એરિયામાં અશાંતિ ન ફેલાય એટલા માટે અશાંત ધારો લાગુ થાય અને થયેલા મકાનના દસ્તાવેજ રદ કરવા માટેની માંગણી કરી છે. સ્થાનિક લોકોને પૂછીએ કે આવતા દિવસોમાં શું તકલીફ પડે એવું લાગે. ઘર ઘર સ્વદેશી જેતપુરમાં સ્વદેશી મેળો યોજાયો. જેતપુર શહેર ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી યોજાયેલ સ્વદેશી મેળાનો શુભારંભ કરવાની નગરપાલિકા સૌ પદાધિકારીઓને આમંત્રણ પાઠવીને જુદા જુદા સ્વદેશી સ્ટોલની મુલાકાત કરીને સૌ વેપારી ભાઈ બહેનો સાથે સંવાદ કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા, જેતપુર નગરપાલિકા સેનિટેશન ચેરમેન બિંદિયાબેન મકવાણા, આજરોજ જે સ્વદેશી મેળાનું આયોજન થયું છે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા, એવું જ ગુજરાતમાં થયું છે. એ આખા ભારત દેશની પ્રજાને અમે જાગૃત કરીએ છીએ કે તમે સ્વદેશી વસ્તુ અપનાવો, નહીં કે વિદેશી. સ્વદેશી અપનાવશો તો આપણા દેશને ફાયદો થશે અને જે બહેનો સખી મંડળના બહેનો છે એ જે સખી મંડળ ચલાવે છે અને પોતાની જાતે વસ્તુ બનાવીને સ્વદેશી મેળામાં વેચે છે તો આપણે બધા સર્વને આપણે બધાને એને સપોર્ટ કરીને સ્વદેશી મેળાનો એક મુલાકાત લ્યો. અને જેતપુર નવાગઢ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર કે જેતપુરમાં આવો સ્વદેશી મેળો યોજવામાં આવ્યો. વડોદરા શહેરના નાગરિકોના વેપારના વીરાના રૂપિયાનો વેડફાટ થતો હોવાને આક્ષેપ સાથે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઋત્વિક જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ચંદ્રકાંત શ્રીવાસ્તવ નેતા વિપક્ષના વડોદરા મહાનગરપાલિકાના ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર આપીને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં શહેરમાં કરવામાં આવતી વિવિધ કામગીરીના નાગરિકોના વેરાના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવામાં આવી તેવી માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આજે નિષ્ફળ ગયેલી ભાજપની સરકાર સામે કોર્પોરેશનમાં શું કીધેલું?
સત્તા પર 30 વર્ષ પહેલાં આવ્યા ત્યારે શું કહેતા હતા કેશુભાઈ, અમે કંઈ નહીં આપીએ પણ શુદ્ધ પાણી આપીશું, અમૃત જળ આપીશું. હું આપને પૂછવા માગું છું ને વડોદરા શહેરના નગરજનોને પૂછવા માગું છું, શું આ લોકો શુદ્ધ પાણી આપી શક્યા? 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી ત્રીજા માળે ચડતું હતું, એની જગ્યા પર ખાડામાં લોકો પાણી પીતા થઈ ગયા અને ગંદુ પાણી આવતું થઈ ગયું. એક વસ્તુ જુઓ, રસ્તા પર ભૂવા પડી જાય, છોકરાઓ રસ્તા પર ચાલતા પડી જાય, મરી જાય. પેલા તળાવની અંદર, હરણી બોટકાળની અંદર 12 નિર્દોષ બાળકો મરી જાય, એમનો નિર્ણય ના થાય. 2 શિક્ષિકાઓ મરી જાય, એનો નિર્ણય થાય. એક બચારો પરિવાર સાથે જતો હોય છોકરો માજલપુરમાં અને ગટરમાં ગરકાવ થઈ જાય, કોઈનો ફેસલો નહીં, કશાનો ફેસલો નહીં. અમે એવું માનીએ છીએ કે આ જેટલા કોન્ટ્રાક્ટર છે એમાંથી 90% એમના જ કાર્યકર્તાઓ અને એમના પ્રશ્નો. તમારા કાર્યકર્તાઓની 0% જમીન કપાય અને એક સામાન્ય ખેડૂતની 40% જમીન કાપી લે અને એ જમીનો પાછા વેચી દે. વિશ્વામિત્રીની પટ ઉપર સરકારે નિયમ કર્યો કે આ રિસ્ટ્રિક્શન ઝોન છે, અહીંયા કોઈ ચેન્જ ના થાય, ત્યાં બી ચેન્જ કરી લે. તમે એમના એક કામ જુઓ, ચાહે ડ્રેનેજનો જુઓ, ચાહે પાણીનો જુઓ, બધા એમના કોન્ટ્રાક્ટરો છે. એટલે એવા કામ કરે કે રોડ બની ગયા પછી જે લીકેજ થાય ફરી એમને રિપેર કરવાનું, એટલે કામ મળ્યા જ કરે, આખો વર્ષ ચાલ્યા જ કરે. એનું કોઈ મોનિટરિંગ નહીં, કોઈ પાકું કામ નહીં. એટલે આ બધી બાબતોને લઈ અને અમે લોકો વડોદરા શહેરના નગરજનોના હિતમાં ન્યાય માંગવા આવ્યા છે કે આવા ભ્રષ્ટાચારીઓને અહીંયાથી હટાવો. આ વડોદરા શહેરના ઉપર કરજો થઈ રહ્યો છે. આજે તિજોરીમાં પૈસા નથી, સરકાર કહે છે કે કામ તમે ઓપનિંગ કરી દો. આજે 10-10, 15-15 વર્ષના કામો પડેલા છે, એ નથી થતા. પેલાના ઝોપડપટ્ટી તોડી દીધી, 10-10 વર્ષથી એમને મકાનો નથી મળ્યા. સંજયનગર, મધુનગર, આ જુઓ બચારા 70 માણસ મરી ગયા હોય અને મોટા વાયદા કરનારાઓ ચૂપ રહો તો સારું છે. કારણ કે તમે આ વડોદરા શહેરના કલંક છો. તમે લોકો આ વડોદરા શહેરને ખાડામાં નાખ્યું છે, ડ્રેનેજમાં ઉભરાયું છે, પાણી વગર રાખ્યા છે અને પૂર આવે 3 વખત અને લોકોના કરોડો રૂપિયા નુકસાન થાય તોય છતાં શરમ નથી. એટલા માટે એમના વડોદરા શહેરના નગરજનો માટે, એમના હિત માટે અમે અહીંયા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છે. અને લડાઈ અમે નીચે લડીશું અને લોકોને જાગૃત કરીશું કે તમે તમારો હક લેતા શીખો, એ અમારી માંગ છે. ડભોઈ કરજણ બ્રોડગેજ રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેનનું કરાયું સફળ પરીક્ષણ. 7 વર્ષથી લાંબી રાહતનો આવશે અંત. લાંબા સમયથી ડભોઈ કરજણ રેલવે સુવિધાની પ્રતીક્ષાનો ટૂંક સમયમાં આવશે અંત. 2 દિવસથી ડભોઈ કરજણ રેલવે સ્ટેશન પર અધિકારીઓને દેખરેખ હેઠળ ટ્રેનના લેવાઈ રહ્યા છે ટ્રાયલ રન. જુલાઈ 2018માં નેરોગેજમાંથી બ્રોડગેજ ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ કામગીરી પૂર્ણ થતાં ટ્રેનનો ટ્રાયલ રન લેવાયો. ડભોઈ કરજણ ટ્રેન નડા, બારીપુરા, મંડળા અને કારિયાવારોહન જેવા ગામોમાં સ્ટેશનો ઉપરથી પસાર થશે. ટૂંક સમયમાં ટ્રેનનો લાભ મળતો થવાથી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી. ડભોઈ અને કરજણ વચ્ચેના મુસાફરી તેમજ વ્યાપારિક ક્ષેત્રે ફાયદાઓ સાથે રોજગારીને મળશે વેગ. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું નિધન. આજે સવારે નલિન પટેલનું નિધન થતાં વકીલોમાં ભારે શોકની લાગણી. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીના ઉમેદવાર પણ હતા નલિન પટેલ. મલ્ટી ઓર્ગન ફેલ્યોર તથા નિધન થયું હતું હોવાની માહિતી. 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર. શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા તિથિ અનુસાર શિવ જયંતીની ભવ્ય ઉજવણી રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની તિથિ અનુસાર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ, વિવિધ ગુજરાતી મંડળો અને ગણેશ મંડળોના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરાયું હતું. આયોજનના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રા સાંજે 7 કલાકે શહેરના ઐતિહાસિક વિસ્તારમાં એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. આ યાત્રા નવા બજારથી શરૂ થઈ ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદી પોળ જેવા વિસ્તારમાં ફરીને પુનઃ નવા બજાર ખાતે સંપન્ન થઈ હશે.
વિશેષ વાત એ છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ છે. દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો આ આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે, જે વડોદરાની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથેની આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં વિવિધ બાળકો દ્વારા વેશભૂષા પહેરીને શોભાયાત્રાની શોભા વધાવી હતી. આ શોભાયાત્રામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા રાજમાર્ગ પર આકર્ષણ જમાવ્યું હતું. અમે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન દર વર્ષે કરીએ છીએ. એ રીતે આ વર્ષે કરેલું છે અને દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન કરીએ. એમાં વડોદરાના સમસ્ત મરાઠા માર્શલ સમાજના પરિવાર છે, દરેક ગુજરાતી મંડળ, વડોદરાના ગણેશ મંડળ આમાં મોટી સંખ્યામાં જોડાય છે. એ રીતે આ વર્ષે બી પરીક્ષાનો માહોલ છે, રમઝાનનો માહોલ છે, તે છતાં લોકો આ મોટી સંખ્યામાં જોડાય છે. અને આજે ભવ્ય શોભાયાત્રાનો શુભારંભ છે. હમણાં 7 વાગ્યાથી ચાલુ થશે. નવા બજાર, ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદથી પોર્ટ થઈને સમાપન પાછું નવા બજારમાં જ થશે. એટલે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજીનું આયોજન કરે છે. વિરાટ પ્રતિમા જોડે એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે, દરેક ધર્મના સાથ સહકાર મળે છે. એ રીતે આ વર્ષે બી દરેકનો સાથ સહકાર જોડે એમાં કાર્યનો શુભારંભ કરી રહ્યા છે.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.